નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું ઉજ્જવલ. આજે વાત કરવી છે ચૈતર વસાવાના કેસને લઈ અને સાથે સાથે ભાવનગરમાં પણ અત્યારે લઠ્ઠાકાંડને લઈ શું ચર્ચાઈ રહ્યું છે, એસએમસી અધિકારીઓ શું અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે તેની પણ વાત કરવી છે. પરંતુ તેની પહેલા ઉજ્જવલ, ચૈતર વસાવાના કેસને લઈ વાત કરીએ કે હવે આવતીકાલે ખૂબ જ મહત્વનો દિવસ જે છે માનવામાં આવે છે ચૈતર વસાવા માટે પણ અને તેમના સમર્થકો માટે પણ. શું લાગે છે, કાલે બેલ મળશે ખરી કે નહીં? ચેતર વસાવા કેસને લઈને કાલનો દિવસ એ મહત્વપૂર્ણ દિવસ એટલા માટે છે કારણ કે આટલા દિવસોથી જે દલીલો ચાલી રહી હતી, ત્યારબાદ આ તમામ બાબતોને લઈને આપણે જોયું કે ચર્ચાઓ પણ અનેક થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આવતીકાલનો દિવસ એ દિવસ છે કે જે દિવસે આ આખા કેસમાં ફાઇનલ હિયરિંગ છે. એટલે કે હવે ચુકાદો આપવામાં આવશે કે આખરે કરવું શું. બંને પક્ષ તરફથી દલીલો થઈ ગઈ, ચેતર વસાવાના પક્ષ તરફથી પણ દલીલો થઈ ગઈ. બીજી તરફ જો જોવા જઈએ તો સરકારી વકીલે પણ પોતાની દલીલો કરી દીધી છે. અને હવે અહીંયા સૌથી મોટો સવાલ જ એ છે કે આખી બાબતે હવે આખરે ચેતર વસાવાને જામીન મળશે કે નહીં, ચેતર વસાવાની સજા માફી થશે કે નહીં. આખી બાબતને લઈને ચર્ચાઓ બહુ થઈ ગઈ. આપણે જોયું કે આ તમામ બાબતોને લઈને અનેક નિવેદનો પણ સામે આવ્યા. નિવેદનોની સાથે સાથે અનેકવાર ચર્ચાઓ પણ થઈ કે ચેતર વસાવા મામલે આખરે થશે શું. એક પછી એક તારીખો પડતી ગઈ. આપણે જોયું કે કેટલી બધી તારીખો પડી આખા કેસમાં ને હવે નિર્ણય આવવાનો દિવસ છે. એટલે આવતીકાલનો દિવસ જે છે ચેતર વસાવા કેસને લઈને મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે હવે નિર્ણય આવશે કે ચેતર વસાવા જેલની બહાર આવશે કે નહીં. એના પહેલાની જો વાત કરવામાં આવે તો રાજકારણ પણ ગરમાઈ ગયું છે કારણ કે આપણે જોયું કે જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ચેતર વસાવા જલ્દીથી જલ્દી જેલની બહાર આવે. આખી બાબતને લઈને આપણે જોયું કે સમગ્ર ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પણ કર્યો. પરંતુ હવે અહીંયા એક વાત એવી પણ સામે આવી રહી છે કે શું ચેતર વસાવા જેલની બહાર આવતાની સાથે ભાજપમાં જોડાઈ જશે? બિલકુલ, કારણ કે એવી ચર્ચાઓ ખૂબ જ થઈ રહી છે અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે અરવિંદ કેજરીવાલ અચાનક ચેતર વસાવાની મુલાકાતે આવ્યા અને ત્યાંથી જ અનેક સવાલો ઉભા થઈ ગયા કે આવી રીતે જ્યારે હવે ચુકાદાનો દિવસ આવવાનો છે અને એના પહેલા જ અચાનક અરવિંદ કેજરીવાલ મુલાકાતે આવે ચેતર વસાવાની, એટલે એનાથી અટકળો સીધી વાત છે કે તે જ થવાની છે કે આખરે આ ચાલી શું રહ્યું છે. અને ચેતર વસાવાની મુલાકાતે અરવિંદ કેજરીવાલ આવ્યા અને એ આવ્યા છતાં તેમના દ્વારા કોઈ પણ નિવેદન ના આપવામાં આવ્યું. ના તો એરપોર્ટ ઉપર તેમના દ્વારા કોઈ વાત કરવામાં આવી, ના એરપોર્ટની સાથે સાથે જ્યારે તેઓ એમને જેલમાં મળવા ગયા હતા ત્યારે જેલની બહાર આવતા કે જેલમાં મળવા જતા સમયે પણ તેમના દ્વારા કોઈ નિવેદન ના આપવામાં આવ્યું. તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન હતા, તેમના દ્વારા પણ કોઈ વાત ન કરવામાં આવી ને એની સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ત્યાં એમની સાથે ગયા હતા. ગોપાલ ઇટાલિયાને આપણે જોઈએ છે કે અનેકવાર કોઈ પણ બાબત હોય ત્યારે ગોપાલ ઇટાલિયા સૌથી પહેલા સામે આવતા હોય છે, મીડિયાને નિવેદનો આપતા હોય છે. આપણે જોયું છે કે હજુ એક પણ વાર એવી બાબત નથી સામે આવી કે ગોપાલ ઇટાલિયા કોઈ બાબતને લઈને નિવેદન ના આપતા હોય. પરંતુ આ 2 દિવસ જ્યારે અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાને મુલાકાતે આવ્યા અને એ બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ કોઈ નિવેદન ના આપવામાં આવ્યું, એટલે ચર્ચાઓ વધી ગઈ કે આખરે શું એવું ચાલી રહ્યું છે કે ચેતર વસાવા આમ આદમી પાર્ટી છોડી દેશે, શું ભાજપમાં જોડાઈ જશે. આ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈને બીજી વાત એવી પણ થઈ કે આખા કેસમાં હવે ચુકાદો આવવાનો છે. જો ચુકાદો ચેતર વસાવાના પક્ષમાં અને આમ આદમી પાર્ટીના પક્ષમાં ન આવ્યો તો પછી આગામી સમયમાં શું કરવું, આગામી સમયમાં કેવી રીતે નિર્ણય લેવો. કારણ કે વાત એવી પણ છે કે આગામી સમયમાં હવે આખી બાબતે જો ચેતર વસાવાના હાઈકોર્ટમાંથી જામીન ન મળે તો પછી આગામી સમયમાં આ તમામ મુદ્દો જે છે એ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે. બિલકુલ. એટલે હવે જોવાનું રહેશે કે આખી બાબતે શું થાય છે. પણ ઉજ્જવલ, જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ માટે પણ આજની રાત એ કદાચ જોખમી કહેવાય, કેમ કે કાલે સવારમાં હવે જ્યારે ચુકાદો આવશે આ મામલે કેસના નિકાલના દિવસમાં, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ચિંતામાં વધારો પણ થઈ શકે અને કદાચ ક્યાંક ને ક્યાંક રાહત પણ મળી શકે. કેમ કે આના જ કારણે છેલ્લા ઘણા દિવસોથી જોઈએ છે આપણે રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે અને એવામાં હવે કાલનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તને શું લાગે છે, ખરેખર કાલે જામીન મળશે ખરી કે નહીં? જે રીતની દલીલો બંને પક્ષ દ્વારા કરવામાં આવી, એક તરફ ચેતર વસાવાને લઈને વાત કરવામાં આવે, ચેતર વસાવાના એડવોકેટે અહીંયા પોતાનો પક્ષ મૂક્યો છે અને બહુ સ્ટ્રોંગ રીતે પક્ષ મૂક્યો છે કે જે કોઈ પણ બાબત સામે આવી હોય પરંતુ તમે પુરાવા તો લાવો. બિલકુલ. તમે એવું કહી રહ્યા છો કે ચેતર વસાવાએ ત્યાં અધિકારીને બંદૂક છોડી હવામાં બંદૂકની ગોળી મારી મારવાનો પ્રયાસ કર્યો, ગોળી મારવાનો પ્રયાસ કર્યો, તો ત્યાં તમને બંદૂક મળવી જોઈએ.
બંદૂક ના મળે, ચલો બંદૂક છુપાવી દેવામાં આવી હોય કારણ કે બંદૂક છે, તો ત્યાં તેમને જે ગન છોડવામાં આવી તો ગનનો સેલ તો મળવો જોઈએ ને. જે બંદૂક છોડી હોય તો બંદૂકની પાછળ કારતૂસનો સેલ હોય, એ પણ ના મળ્યો. બિલકુલ. એ પણ ના મળે તો ગન પાવડર મળવો જોઈએ, ગન પાવડર પણ ના મળ્યો. એની સાથે સાથે બીજા પણ અનેક ટ્રાન્ઝેક્શનને લઈને પણ વાત કરવામાં આવી, જે સમયમાં આગળ પાછળ જોવા મળ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેતર વસાવાએ આટલા વાગે પૈસા માંગ્યા હતા પરંતુ એ કંઈક પહેલા નીકળ્યો, ને એ રીતે સમયને લઈને પણ ચર્ચાઓ અનેક થઈ રહી છે. એટલે ચેતર વસાવાનો પક્ષ અહીંયા મજબૂત રીતે એમના એડવોકેટ દ્વારા મૂકવામાં આવે છે કે ભાઈ આમાં તમે પુરાવા તો લાવો પૂરતા, કે આ તમે ડાયરેક્ટ આક્ષેપ લગાવી રહ્યા છો પરંતુ એનામાં તમે કોઈ વ્યક્તિ ઉપર આરોપ મૂકી રહ્યા છો તો એ આરોપ, એને જે ગુનો કર્યો છે એના પુરાવા પણ હોવા જોઈએ. બિલકુલ. બીજી તરફ હવે જે સરકારી વકીલ છે તેમના દ્વારા એવી વાત કરવામાં આવી કે આ એક પહેલો એવો કિસ્સો નથી કે જ્યાં ચેતર વસાવા આવી રીતે ગુસ્સામાં આવી ગયા હોય કે ચેતર વસાવાએ કોઈની સાથે મારામારી કરી હોય કે એવા આક્ષેપ લાગ્યા હોય એવી વાત થઈ હોય. આના પહેલા પણ આવા અનેક કિસ્સાઓ એમ થઈ ગયા હતા. ચેતર વસાવા ઉપર આના પહેલાના પણ કેસ ચાલી રહ્યા છે. એટલે ચેતર વસાવાને બેલ ના મળવી જોઈએ એવી વાત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી. એટલે બંને પક્ષ દ્વારા મજબૂત મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે. હવે શું ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવે છે એના ઉપર જ, નિર્ણય ઉપર જ ક્યાંક ને ક્યાંક સૌ કોઈની નજર રહેશે, કારણ કે આપણે કોઈ નથી હોતા કે જે હાઈકોર્ટ શું નિર્ણય આપશે એને લઈને ટિપ્પણી કરી શકે. બિલકુલ. ચલો, આ વાત તો થઈ ચેતર વસાવાને લઈ. હવે વાત કરવી છે ઉજ્જવલ, અત્યારે જે પ્રકારે ગુજરાતમાં જે મામલો ચાલી રહ્યો છે અને એની અંદર ભાવનગરની અંદર આજે તમને જણાવી દઈએ કે એસએમસી દ્વારા ખૂબ જ મહત્વની જે છે કાર્યવાહી હાથ ધરવામાં આવી, પરંતુ ઉજ્જવલ આજના દિવસમાં મૃત્યુઆંકનો આંકડો 13 પર પહોંચી ગયો છે. હજુ પણ કેટલાય એવા દર્દીઓ છે કે જીવન અને મરણ વચ્ચે અત્યારે ઝૂલા ખાઈ રહ્યા છે, પરંતુ આજે ગગનદીપસિંહ ગંભીર છે તેમની ભૂમિકા અહીંયા ખૂબ જ મહત્વની થઈ જાય છે, કેમ કે આમને લેડી સિંઘમ પણ કહેવામાં આવે છે. અને અહીંયા ભાવનગરની અંદર તેમને જે પેલા ભ્રષ્ટ અધિકારીઓ જે છે, જે બુટલેગરો જોડે હપ્તા ઉઘરાઈ રહ્યા છે, એનો સફાયો કરવા માટે જ ખાસ તેમને નીમવામાં અહીંયા આવ્યા છે. શું કહેવું છે આખું મામલે? સૌથી પહેલા તો અહીંયા જે વાત કરવામાં આવે આખા કેસને લઈને, તો સૌથી પહેલા તો મૃત્યુઆંકની ચર્ચા હંમેશા થાય છે. બિલકુલ. કારણ કે ગઈકાલનો આંકડો આપણે જોયો હતો, ગઈકાલે મોડી રાત સુધીનો આંકડો 12 ઉપર હતો. એના આગલા દિવસની વાત કરવામાં આવે તો એના આગલા દિવસ 8 ની આજુબાજુનો આંકડો હતો. ગઈકાલે 4 મૃત્યુ થયા અને 4 અન્ય લોકો એટલે કે 12 થયા. અને આજે ફરી એકવાર બાબત સામે આવી કે જ્યાં વહેલી સવારે ખબર પડી કે વધુ એક વ્યક્તિનું આખી ઘટનામાં જે નકલી દારૂ પીવાને કારણે મૃત્યુ થયું છે. આ તમામ બાબતોને લઈને વાત અહીંયા સ્પષ્ટ છે કે કોઈ ને કોઈ તો એવો વ્યક્તિ છે કે જે સિસ્ટમમાં છે અને સિસ્ટમમાં રહીને આ બુટલેગરોની મદદ કરી રહ્યો છે. અહીંયા હવે આખી ઘટનાને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીપી જે ગગનદીપ ગંભીર છે એમને લાવવામાં આવ્યા છે. એમને તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમના દ્વારા આપણે જોયું કે ગઈકાલે રાત્રે એક આખી મોટી બેઠક પણ કરવામાં આવી. 3 કલાક સુધી જે અધિકારીઓ છે ત્યાંના એસપી છે નીતિશ પાંડે અને એમની સાથે સાથે જે ડીવાયએસપી છે, આ તમામ અધિકારીઓ સાથે આખી બેઠક થઈ. અને ત્યાંથી જ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે જ જોઈને એવું લાગી રહ્યું હતું કે કંઈક તો ગડબડ છે, કંઈક તો તંત્રના લોકો આની અંદર છે કે જેમના કારણે આ દારૂ ત્યાં વેચાઈ રહ્યો હતો. હવે ગગનદીપસિંહ ગંભીરને લઈને વાત કરવામાં આવે તો એમને લઈને ચર્ચાઓ એટલા માટે થાય છે અને જે ખાસ કરીને અધિકારીઓ અને આરોપીઓ બંનેને એમનો ડર છે, કારણ કે એમને લઈને, એમના કરિયરને લઈને જો વાત કરવામાં આવે ને એમના કરિયર ઉપર જો એકવાર નજર મારવામાં આવે તો સૌથી પહેલા તો ગગનદીપસિંહ ગંભીર જે હાલ ગુજરાતમાં ફરજ નિભાવી રહ્યા છે, જે એસએમસીના આઈજી છે, એમને જો આઈજીપી છે એમને લઈને જો વાત કરવામાં આવે તો તેઓ બિહારના છે અને પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું. ત્યારબાદ 2004માં તેઓ ગુજરાત કેડરના આઈપીએસ તરીકે આવ્યા ગુજરાતમાં. ત્યારબાદ એમણે અનેક જગ્યાએ એસપી તરીકે પણ ફરજ નિભાવી છે અને હાલ તેઓ અહીંયા જે આપણા ગુજરાતના એસએમસી છે, સ્ટેટ મોનિટરિંગ સેલ છે, એમના આઈજીપી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. અને જો તમને ખબર હોય તો 2020નો સુશાંતસિંહ રાજપૂત કેસ, જે આ છે ગગનદીપસિંહ ગંભીર છે, એમણે સીબીઆઈમાં પણ ફરજ નિભાવી છે. 2020નો સુશાંતસિંહ રાજપૂત કેસ હોય, પછી જે યુપીમાં અખિલેશ યાદવ છે, જે સમાજવાદી પાર્ટી છે, એમના જે પ્રમુખ છે, એ આખો ત્યાં
કૌભાંડ સામે આવ્યો હતો એમની તપાસમાં પણ તેઓ રહી ચૂક્યા છે. એટલે એમણે જે આવા હાઈ પ્રોફાઇલ કેસ છે એ હેન્ડલ આની પહેલા પણ કરેલા છે. એટલે આ વખતે જ્યારે તેઓ હવે આજે આખા ભાવનગરનો જે નકલી દારૂનો જે લઠ્ઠાકાંડ છે એનામાં જ્યારે તેમને તપાસ સોંપવામાં આવી છે ત્યારે એવું ચર્ચાઓ થઈ રહી છે કે એમના દ્વારા કડક પગલાં લેવામાં આવી શકે છે અને ખાસ કરીને આમાં જેની સંડોવણી હોઈ શકે એવા અધિકારીઓની સામે પણ કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે એવી ચર્ચાઓ છે. આપણા દર્શક મિત્રોને એ દ્રશ્યો પર એકવાર નજર કરાવી દઈએ કે જ્યારે એસએમસીના અધિકારીઓ જ્યારે આજે જે મુખ્ય આરોપી છે ગૌતમ સોલંકી તેના ઘરની અંદર જે નકલી દારૂ જે બનાવવામાં આવતું હતું જેના કારણે 13 લોકોના મોત થયા છે ત્યાં હવે આજે આ લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. આવી જાય છે દૂરથી નહીં હજી અહીંયા સાહેબે કીધું એટલે નહીં આવે અંદરનું નોલેજ નહીં નહીં લેવામાં આવ્યા છે તેના એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો અત્યારે નવજીવન ન્યૂઝના માધ્યમથી છે આપ અત્યારે જોઈ રહ્યા છો. મારા કેમેરામેન છે તે તમને સીધા અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે. હવે સવાલ એ હાલો હાલો વિપુલ ભાલો આવી રહ્યો હતો તે આ મકાન છે તે મારા કેમેરામેન બતાવશે. આ ગૌતમ સોલંકીનું મકાન છે જ્યાં બીજા માળે ઉપરના માળે આ ગેરકાયદેસર ફેક્ટરી છે તે અહીંયા ચલાવવામાં આવી રહી હતી. પેલા પૂછીને આપણે કન્ફર્મ કરી લઈએ હે ને આપણે પેલા પૂછીને કન્ફર્મ કરી લઈએ પણ હળદીપનો તો ઘર વાંચે જ નથી. હા ગૌતમ ની એકને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બીજો માળ આવેલો છે મકાનનો કે જ્યાં આ પ્રમાણે રોયલ સ્ટેટની ડુપ્લિકેટ દારૂ છે. સૂત્રોધાર જે ગૌતમ સોલંકી છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ઇંગ્લિશ દારૂ અને જે અનેક જગ્યાઓ પર વેચાઈ રહ્યો છે તે તમામની બુટલેગર છે. બુટલેગરોની ધરપકડ કરવામાં આવે છે. ભાવનગરમાં થયેલા લઠ્ઠા તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે જે લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર કુલ 21 આરોપીઓ છે કે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તેને છે તે અત્યારે પંચમહાલ રોજકામ કરવા માટે લાવવામાં આવ્યા હતા. તારીખ તેમજ ગૌતમ સોલંકી નામના જે આ બંને વ્યક્તિઓ ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે છે તે એસએમસી દ્વારા અત્યારે જે આરોપી હતા અને તમામ મહત્વના પુરાવા છે તે એકત્રિત કરવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ જે મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે તેમાં નવીન શું ખુલાસો થાય છે. આ તો વાત થઈ ગઈ હવે ભાવનગરના લઠ્ઠાકાંડની. ઉજ્જવલ, અત્યારે ચર્ચાનો મુદ્દો સાગબારાના ખેડૂતો પણ છે. સાગબારા 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને હજુ સુધી આ મામલે કોઈ પણ નિવેડો જ છે આવ્યો નથી. શું લાગે છે કે શું ચાલી રહ્યું છે તે સાગબારા મુદ્દે? આખા મુદ્દાને લઈને જો વાત કરવામાં આવે તો ત્યાં જે આગેવાનો છે કે જે આંદોલન ઉપર બેઠા છે, લીલાબેન વસાવા, અને માત્ર એ જ જોવા મળી રહ્યા છે આખા આંદોલનને લઈને જેમણે વાત કરી. દર્શના દેશમુખ, મનસુખ વસાવા વચ્ચે જોવા મળે છે. કોઈક વાર ત્યાં જઈને તેમના દ્વારા નિવેદનો આપવામાં આવે છે. પરંતુ હવે આખા મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે તમામ પાર્ટીના જે આદિવાસી સમાજના નેતાઓ છે તેઓ પણ મુલાકાતે પહોંચ્યા હતા. તેમના દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મનસુખ વસાવાની વાત કરવામાં આવે તો મનસુખ વસાવા આનંદ પટેલ ઉપર બોલે, આનંદ પટેલ જાય તો મનસુખ વસાવા ઉપર બોલે. એમ વાત કરવા જઈએ સ્પષ્ટ રીતે ભાજપના નેતાઓ જાય તો ભાજપના નેતાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર બોલે ને કોંગ્રેસના આમ આદમી પાર્ટીના નેતાઓ મનસુખ વસાવા ઉપર બોલે. આ આખા મુદ્દાને લઈને ખેડૂતોનો મુદ્દો હતો, પરંતુ ખેડૂતો તો હાલ
ક્યાંક ને ક્યાંક સાઈડમાં જ જોવા મળી રહ્યા છે. બિલકુલ. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. આપણી સાથે અન્ય ખેડૂત છે, દાદા છે, એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે શું છે દાદા તમારું નામ? સામા સામાભાઈ, કયા ગામના? પાડી પાડી ગામના. હાલ તમે ખેતી કરો છો કે પછી? ખેતી કરતા છે, ખેતી કઈ જગ્યાએ? જંગલમાં ઘરે ને આ બાજુ ઘરે. હા, હાલ તો જંગલ જમીન તો જંગલ તો ખેડવા દેતા નથી, તો પછી કઈ રીતે ઘર ચલાવો તમે? જંગલ જમીન અત્યારે ખેડવાનો જે મુદ્દો ચાલે છે, ધરણા પર બેઠા છે, આજે 15 દિવસ થયા છે અને જંગલ જમીન ખેડાણ કરવાના દેતા હતા જંગલ ખાતાવાળા, તો તમે પછી ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવો છો? તો તકલીફ તો છે જ હવે. અચ્છા, તો રોજે જે ઘરમાં અનાજ પાણી ખાવાનું કઈ રીતે લાવો છો? હવે તો મળે તો ખાવાનું, નહીં તો બેહી રહેવાનું. તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો? ઉકાઈ ઉઠી પછી આવેલા. ઉકાઈ ઉઠ્યા ને? ઉકાઈ ઉઠ્યાને 55 થી 56 વર્ષ થયા છે. તો એ પહેલાં તમારી ખેતી ત્યાં કેટલી હતી ઉકાઈમાં? 4 એકર. 4 એકર હતી. એમ તો વધારે હતું, પણ 4 એકર અંદાજે લગાવ્યા આપણે. અંદાજે લગાવ્યા. એટલે ત્યાં પણ તમે તમારા જે બાપ દાદાઓ છે ખેતી કરતા હતા, અને ત્યાર પછી ત્યાં ઉકાઈ વિસ્થાપિત થયા પછી તમે પાડી ગામમાં આવ્યા? હા, પાડી ગામમાં આવ્યા. અત્યારે જે જંગલ જમીનનો મુદ્દો ચાલી રહ્યો છે, ધરણા ચાલે છે, ધરણાનો 15 દિવસ છે, 15 દિવસમાં ચાલે છે, અને જે ઉમરપાડાના વિસ્તારના જે લોકો ખેડે છે અને શાકબારાના વિસ્તારના ખેડતા નથી, તો હાલની પરિસ્થિતિ તમારી શું છે? અમારી પરિસ્થિતિ એક જ હતી. ભરત રામા વસાવા આ લોકોએ જંગલ જમીન ખેડે તો અમે બધા સાથ સહકાર દઈએ તો અમને વાંધો નહીં. તમારું ગામ કયું? હલગામ. હલગામ. કેટલા વર્ષથી જંગલ જમીન તમે કરી આવ્યા છો? 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ. તમારા બાપ દાદાથી કરતા? હા. પહેલેથી તમે અહીંયા જ રહ્યા છો? અહીંયા આ જ ગામમાં? હા, જ ગામમાં. ઓકે. બંને ઉમરપાડા અને શાકબારા બંને તમે ખેડતા હતા? ઓકે. અત્યારે હાલની પરિસ્થિતિ તમારા ઘરની શું છે કે અનાજ ક્યાંથી લાવો છો? 2 વર્ષથી જંગલ જમીન ખેડાણ માટે પ્રતિબંધ મૂક્યો છે વન વિભાગ. મજૂરી કેટલી મળે તમને? મજૂરી તે ગામનું 100 રૂપિયા 150 રૂપિયા ચાલે બસ. તો 100-150માં તમારું ઘર ચાલે? નહીં ચાલે ને શાકભાજી બી નહીં લેવાય. હા હા. અત્યારે મોંઘવારી જે પ્રકારે છે, તમે 100-150માં તમે ચલાવી લો છો તમારું ઘર? ના ચાલે. ના ચાલે. 100 રૂપિયાની શાકભાજી તો 5 માણસને શું નીકળે? ઘરમાં કોઈ ભણે છે? છોકરો છોકરી કોઈ ના, નથી. હવે આવનાર દિવસોમાં જે સરકારને તમે શું કહેવા માંગશો? સરકારને આવનાર દિવસોમાં તમે સરકારને શું કહેશો? જમીન હોય તો સારું પડે એમ. જમીન હોય તો તમે અનાજ પકવી શકશો અને એના લીધે તમારું ઘરનું ભરણ પોષણ કરી શકશો. ઓકે. આજથી જંગલ જમીનમાં હું 20-25 વર્ષે તે જમીન ઉપર જીવી રહ્યા, કમાઈ કે આખા ઘર પરિવાર ઓલામાં હું ત્યાં છે જીવી રહેલા. આજ તે જંગલો જમીને માગી લીધી, જંગલ ખાતા હડપતી લીધી તી ને અમને હાયતા જીવલો કઈ આધાર ના મજૂરી મિલતી ના કાંઈ આમ કોબા છોડીને આમ ગુજરાતમાં મજૂરી બી અમને જાય છે કા તના હેન્ડ પરિસ્થિતિ આવી ગયેલી આમાં કઈ રીતે જીવજી ખેતી તામાં દૂચી લીધી. એસો તો આખો નામ તમારું? રાયસિંગ બોખિયા, ગામ? હલગામ. ઉકાઈ વિસ્થાપિત છો કે નથી? નથી. તો કેટલી ખેતી તમે પહેલાં કરતા હતા? પહેલી ખેતી આમ હું ઝાંકી નાખી જંગલું જમીન ગોટકા જંગલું જમીન તમે આકાર કે આમ હાખજી અંદાજી ખેડતલા આમ. પણ આકાશી ખેતી પર તમે નિર્ભર હતા? હા, જે વરસાદી ખેતી પર. વર્ષ એમાં જે પાકે તે તમે ખાઓ? ખાલા ત્યાં છે જીવતલા આમ હું. અને હાલ જે પરિસ્થિતિ છે એમાં મજૂરી છે, મજૂરી એનાથી તમારું ઘર ગુજરાન ચાલે છે કે નથી? અમે મજૂરી કીને જીવતા હે ગુંધી મિલી મજૂરી તો ખાધા હે ગુંધી નહીં મિલે તે દીતા મોરી અરિકામાં એન્ડ પરિસ્થિતિ હે આમાં. ઓકે. હાલ જે જંગલ જમીનનો વિવાદ ચાલે છે ઉમરપાડા અને શાકબારાનો, એ બંને તાલુકા અને બંને જિલ્લાઓ વચ્ચે વિવાદ ચાલે છે, તો એમાં જે
15 દિવસથી આજે ધરણાના હા. જે આગેવાન છે લીલાબેન છે અને અન્ય તમારા હલગામ પાડી વિસ્તારના દોધનવાડીના વિસ્તારના તમામ 12 ગામના જે આગેવાનો છે તો દરેક સમર્થનમાં છે, હા. પરંતુ એમાં તમે પહેલાં ખેતી કરતા હતા અને હાલ જે ઉમરપાડાના જે ખેડૂતો છે એ તમારા વિરોધમાં વાત કરે છે અને વન વિભાગ પણ તમને સપોર્ટ નહીં કરતો, તો એમાં તમે શું કહેશો? ના કે તો આમાં હમ ના કે તો મગી લીધે ઉપરને ધમકી આપતા ગામ વોચમેન પોતા થોડી દીધા. એક ગામમાં 10-12 વોચમેન થોડી દીધા. તે ગામને બી આવતા હા તો જંગલ ખાતા તો ત્યાં તો નોકરી હે પેલું વોચમેન અમને બી આવતા જંગલું જ્યાં દેતા ના. હમ આમ કઈ રીતે ખેતી કે જી એટલે હાલ જે તમારું જે ઘર ગુજરાન ચાલે છે એ મજૂર મળી તો ચાલે, બાકી એનો બીજો કોઈ ઉપાય નથી. કાંઈ ના બીજો ઉપાય જ ના આમાં. જલ્દી ઉપાય આમાં કાંઈ જ ઉપાય ના. મજૂરી વગર બીજો તમને મિલી ના રહી બસ તો બહુ હોય. સાહેબ, મારું નામ વેસ્તાભાઈ પ્રતાપભાઈ છે. હું હાલમાં જૂનાનો ડેપ્યુટી સરપંચ હતો. હાલમાં પ્રશ્ન પૂછે. હાલમાં તમારો જે સાગબારા અને ઉમરપાડાનો જંગલ જમીનનો વિવાદ ચાલે છે એમાં તમારો શું મત છે? ના, એમાં મારે કંઈ નથી કહેવાય. મારી પંચાયતની વાત છે. શાકબાલા જે રાઉન્ડ આપણે તાલુકો અમારું છે એમાં બીજેપી અમે જે હતું ને એ પહેલેથી નામ બી હતા ને હતા બી નહીં, કોઈ પક્ષમાં લડતા નહીં હતા. અમે મતલબ અપક્ષના અમે કંઈ બી જગ્યાએ વોટિંગ નાખીને ફરતા હતા. અમે મારે કહેવું છે કે હવે બીજેપીના માણસ જે અમને કહેતા હોય, જે અમારો હાલ છે અમારા હાલના, જો હવે રસ્તા ને બધું અમારું ડિસિઝન લાવતા હોય તો અમે બીજેપીને પટ્ટો અમે કરવાનું તૈયાર છે. મતલબ બીજેપી સાથે તમે જોડાય અને જો તમારો વિકાસ થતો હોય કાં તો તમારો મુદ્દો જો સોલ્વ થતો હોય તો તમે બીજેપીનો પટ્ટો, બીજેપીનો ખેસ પણ પહેરવા તૈયાર છો? હા, એવું છે સાહેબ. એમાં એવું છે, જો અમે જે અમારા 35 વર્ષ થઈ ગયેલા છે, 35 વર્ષમાં હાલમાં અમે પરિસ્થિતિમાં જીવતા છે. અમારો બીજેપીનો માણસ અહીં કંઈ આવતો નથી. જે અમે એટલે મતલબમાં વોટિંગ જ્યારે આવે ને અમારે ખાસ મુદ્દા રહે કે પંચાયતનો મુદ્દા રહે. પંચાયત મુદ્દામાં અમે એકબીજાને મળીને અમે વોટિંગ કરી લઈએ, પણ એ મુદ્દો એવું બને કે ભાઈ કે અમે આ કોંગ્રેસને આ બીજેપીને એવું અમે જાણતા નથી, આ આમ આદમી એવું જાણતા નથી. અમે એમાં એવું છે કે અમે ગામ રીતે અમે જીવતા છે. આજને અમે ગામની હાલત એવી છે, આ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ બધી જ જગ્યાએ છે. ટૂંકમાં તમામ જે ગ્રામ્ય વિસ્તારની અંતરિયાળ વિસ્તારની જે સમસ્યા છે તેમાં કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ આગેવાનો હોય, તેમાં તમારી સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ અને તમારા જે વિસ્તારમાં જે સમસ્યા છે, જે બી સમસ્યા છે એનો નિકાલ આવે તેના માટે કોઈ પણ સરકાર હોય તમે તેની સાથે જોડાયેલા રહેવા માંગો છો, તેવું કહેવા માંગો છો? એમાં એવું અમે કહીએ, હવે આગલા દિવસ નીકળી ગયા અમારા, અમે કોઈ સરકાર સાથે જોડાયેલા નથી. અમે એટલે કોઈ સરકાર સાથે જોડાયેલા નથી. અમે હવે બીજેપી સાથે જોડાઈ માગતા છે ને એ લોકો કહેતા હતા બીજેપીને પટ્ટો પહેરવા તૈયાર છે અમે. અને એમાં એવું છે અમારું કે જે અમારો પ્રશ્ન છે હાલમાં, હવે જે ખેતીનો મુદ્દો છે, જંગલ જમીનનો હોય કે અમારો પ્રાઇવેટ મુદ્દો હોય, કંઈ બી મુદ્દો હોય, હવે રસ્તો હોય કે પુલ હોય, જો અમે એક ગામનો વિકાસ થવો જોઈએ કે આજુબાજુ જો બધું હોય ને એ બધું અમને ચાલવું જોઈએ, એ રીતના અમને જો મળવું જોઈએ એ રીતના અમે તૈયાર હશે. મતલબ તમે જો આ મુદ્દાનું સોલ્યુશન આવે તો બીજેપીમાં પણ જોડાવા માટે તૈયાર છો? હા સાહેબ, ચોખ્ખી વાત. ઓકે, આપનું નામ? વેસ્તાભાઈ પ્રતાપભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ માજી. હાજી. ગામ હાલગામ પાડી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે જંગલ જમીનનો વિવાદ છે તેને લઈને આપણે આજે આવી ગયા છે હલગામ પાડી ખાતે. હલગામ, પાડી, દોધનવાડી, ખોપી સહિતના 12 ગામો જે છે એ 12 ગામોનો જંગલ જમીનનો જે પ્રશ્ન છે તેને લઈને આપણે આજે હલગામ ગામે આવ્યા છે અને કેટલાક ગામ લોકો સાથે આપણે વાત કરીશું અને અહીંની શું પરિસ્થિતિ છે તે બાબત જાણવાનો આપણે પ્રયાસ કરીશું. આપણી સાથે એક અહીંના બા છે, એમની સાથે આપણે સીધા વાત કરીશું. શું નામ છે દાદી તમારું?              ભામુબેન જઈતે.  શું કરો છો તમે હાલ?              .   શું કરો છો તમે હાલ?
ગામ તમારું? હં? ગામ તમારું? આમાં વતની ગામે મુંદો મુર્દા. અત્યારે શું કરો છો? ખેતીવાડી? ખેતર ના હમાન કાંઈ કેજી ખેતર નહીં તો ઘર કેવી રીતે ચલાવો? ખાવાનું કઈ રીતે ખાવ તમે? મજૂરી કીન કાંઈ પોયરે જતા હે કામુલે અનેક તો માં પોયરો બી ના બરાબર. રૂઈ ગયો અને પોયરો હે તો મજૂરી કે રાંગીએ હે ખાતે કાંઈ લાવતા તા ખાતે હે. અન્ય એક આપણી સાથે આગેવાન છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે દાદા તમારું? કેવલસિંહ કયા ગામના? રસવાડાના. રસવાડાના. અત્યારે તમારી ખેતી છે? ખેતી કઈ આ જંગલના ખેતી કરતા હતા. હા, અત્યારે કરો છો કે નથી કરતા? હવે નથી કરતા. તો પછી ઘરનું અનાજ પાણી ખાવાનું પોયરા મજૂરી જાય તે કરતા છે. કેટલી મજૂરી મળે? કેટલી? હવે ખેત હાથ મજૂરી કરે એટલે 300-400 બસ. બસ એટલામાં તમારું થઈ જાય ઘરનું ભરણ પોષણ? હવે શું થવાનું છે એટલા પણ ચલાવ્યા કરે, બીજું શું કરે. અત્યારે જે જંગલ જમીનનો મુદ્દો જે છે, જે જંગલ ખાતા અને ઉમરપાડા અને સાગબારા વચ્ચે જે તમારી જે લડત ચાલુ છે, ધરણા ચાલુ છે, તો એમાં કેટલા સમયથી તમે ખેતી કરતા હતા? પહેલા 20 વર્ષ કરતા હતા. 2020. અત્યારે કેટલા સમયથી નથી કરી રહ્યા? હવે બે વર્ષ થઈ ગયા, કરવા નથી દેતા. તો અનાજ ને બધું તમે ક્યાંથી લાવો છો પછી? હવે છોકરા મજૂરી જાય તે લાવે તો પછી લંબાઈ જાય ને કંઈ અનાજ પાણી લઈ આવે, બીજું શું કરે. છોકરાઓ ભણે છે? તમારા છોકરાના છોકરા હશે, ભણે છે? ભણે છે. ભણે છે. કઈ સ્કૂલમાં જાય છે? હવે નથી જતો, હવે ઘરે જ છે. ઘરે છે. કેમ નથી જતો? હવે પૈસા જોઈએ. હા હા. ઓકે, આપણે ગામના વડીલ સાથે અને એક દાદી સાથે પણ વાત કરી. તેઓની જે હલગામ પાડી જે છે એ વિસ્તાર છે, એમાં તમામ આદિવાસી ખેડૂતો રહ્યા છે અને તે લોકો ફક્ત આકાશી ખેતી પર જ નિર્ભર છે અને જંગલ જમીન જે ખેતી છે એ 2 વર્ષથી કરતા નથી અને હાલ એમને જે ઘરનું ભરણ પોષણ છે, એમનું અનાજ પાણી છે અને કુટુંબનું જે ભરણ પોષણ કરવા માટે એમને તકલીફ પડી રહી છે. ત્યારે આપણે સાથે અન્ય એક આગેવાન છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે? દેવજીભાઈ પતુભાઈ. કયું ગામ તમારું? પાડી. પાડી ગામ. કેટલા વર્ષથી રહો છો તમે અહીંયા? અહીંયા ઘણા વર્ષ થઈ ગયેલા એટલે 65 થઈ ગયા છે. 65 વર્ષથી અહીંયા રહો છો. તો ઘરનું ભરણ પોષણ અનાજ પાણી ક્યાંથી તમે કરો છો? થોડી ડૂમક્યા છે તો કે ખાતા અમે કાંઈ કહી દઈએ, અમે જમીનનું કહી દઈએ, મજૂરી ટજરી કીને જીવતા હમ. મજૂરી કેટલી આપે છે વિસ્તારમાં? વિસ્તારમાં અહીં કાંઈ 150 રૂપિયા આપે. 150 રૂપિયામાં તમારું થઈ જાય? શું થાય યાર. તો જે જંગલ જમીનનો વિવાદ છે અત્યારે સાગબારા અને ઉમરપાડામાં, તો એમાં તમારું શું કહેવું છે કે ખરેખર તમને જમીન મળવી જોઈએ કે કઈ રીતે? જમીન મળવી જ જોઈએ યાર. જમીન તો જોઈએ ને યાર, બીજું કંઈ બોલવા દે. એમાં તમે અનાજ પાણી ને બધું ઉગવીને તમે ખાતા છો? હા વળી બધું જુવાર કપાસ ખાય, બંટી એવું બનાવી ખાય. હા હા હા, બરાબર. તમે જાતે કેટલા વર્ષે ખેતી કરી છે? એ લગભગ તે 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી તમે જાતે કરો છો? હા, જાતે જ કરું છું. ઓકે. તો આપણી સાથે જે ખેડૂત હતા એમની સાથે પણ વાત કરી. અત્યારે પાડી ગામના ખેડૂત હતા, એમને પણ તેમની વ્યથા ઠાલવી. હાલ જે વન વિભાગ દ્વારા અને સરકાર દ્વારા 24 તારીખ પછી જે મુખ્યમંત્રી આવવાના છે અને હાલ નિર્ણય લેવાના છે, એ નિર્ણયનો શું ઉકેલ આવે છે તે પર સૌની નજર રહી છે. જયદીપ વસાવા, નર્મદા. અહીંયા તમે જે રીતે એ સાગબારાના ખેડૂતોને સાંભળ્યા, તેમની પીડા સાંભળી, જોવાનું રહેશે આગામી દિવસોમાં મામલો ક્યાં જઈને અટકે છે. ભાવનગરનો જે લઠ્ઠાકાંડ છે એમાં પણ કોઈ આગળ આરોપીઓ પકડાય છે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે અને ચૈતર વસાવા કાલે જેલની બહાર આવશે કે નહીં તેના પર આદિવાસીઓ અને આમ આદમી પાર્ટી ખાસ નજર છે. તમને શું લાગે છે, ચૈતર વસાવા જેલની બહાર આવશે કે નહીં? અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.